તો સાથે જ 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। 24 કલાકમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં ગોધરામાં 3.35 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં પંચમહાલના જાંબુઘોડામાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં પંચમહાલના શહેરામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો। તો બોટાદના બરવાડામાં 2.47 ઇંચ વરસાદ વરસ્યો। કડીમાં 2.57 ઇંચ વરસાદ વરસ્યો। નડિયાદમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો। પંચમહાલના મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। સંતરામપુર ધંધુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। કલોલ અને કાલોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ ઉપર જો નજર કરવામાં આવે 76 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં નોંધાયો, જ્યાં 4.5 ઇંચથી પણ વધુ વરસાદ હાલોલમાં નોંધાયો। આ સાથે ગોધરામાં 3.35 ઇંચ, જાંબુઘોડામાં 3.15 ઇંચ, પંચમહાલના શહેરામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો।